આ હા હા હા, હું વરસાદ આવ્યો છે, ઠંડુ વાતાવરણ, અને આ વાતાવરણમાં જો ભજીયા મળી જાય તો ઓર મજા આવી જાય. હા, તમારે બધાને બેઠા બેઠા ઓર્ડર દેવા, ભજીયા બનાવો. મેથીની ભાજી નથી, નથી પાલકની ભાજી, નથી ચણાનો લોટ. જો ખાવા હોય તો તમારી માને મોકલો, બધું લઈ આવી દે ને હું બનાવી દઉં. અરે બાઈ, ભજીયા ખાવા છે તો હું લઈ આવું, એમાં બાને મોકલવાની શું જરૂર? કેમ બાને નો જવાય? બહુ દોડે છે, હારામાં હારા ટાંટિયા હાલે છે. ઓલી નાની બાઈને હારે બધે બહુ દોડે છે, અને ભજીયા કાંઈ આપણે એકલા નથી ખાવા, નાખું ઘર ખાવાનું છે. એ તારે ભજીયા બનાવવા હોય તો બનાવ, નહીતર કાંઈ નહીં, ખોટું આડાવડું નહીં બોલ. આજે રવિવાર છે, મને હોક લેવા દે. કેમ તમારા નાના ભાઈની વહુ ને તમારી માનું નામ આવે એટલે કેમ તમારી બોલતી બેન થઈ જાય? ભજીયા બધું ક્યાં ગયું? ભજીયા ખાવા થાય ને તમારે? તું ભજીયા બનાવી દે તો કાંઈ એમને હેકે ખાવા નહીં દે. હજી તો ભજીયાનું નામ પડ્યું ત્યાં તે કજિયો આદરી દીધો. હું બોલું એ તમને બધા કજિયા લાગે? તમારી માં ને તમારી નાના ભાઈની વહુ ને જો એ આરામ કરે છે આ ધાબા ઉપર, રખડે છે, નાઈ છે. મને હાસે ખોટે નથી કીધું તમારી માએ કે હાલ નાવા જાય છે અમે. તે ઘરમાં કાંઈ એવા આમંત્રણો ન હોય આપવાના ધાબા ઉપર નાવાના. ઈ બે ઉપર ગયા તો તારે હારવાર વયું જવાય, ને તારે વરસાદની મજા લેવાય, તારે નાઈ લેવાય. આમાં હું પણ એટલું બધું બોલવાનું? મારે જે કામ કરવું હોય ને બધું બાને પૂછું. ઓલી નાની બાઈને કહું મારે ચા બનાવી હોય તોય હું બાને પૂછું, બા તમારે ચા પીવી છે? ઓલી નાની બાઈને પૂછું, મારી દેરાણી થાય છે તોય, કે ભાઈ તારે ચા પીવી છે? હું આખા ઘર હાટું બનાવું. મારે ક્યાંક જવું હોય ને તોય હું તમારી માને, ઓલી નાની બાઈને બધાને પૂછું. અને આ હા હું વળી એકાબીજું સલકાઈ ગયું, એકાબીજુને જોઈને આ ધાબા ઉપર હાલતું થઈ ગયું. મને તો પણ હાવ પૂછ્યું નથી, મને કાંઈ ગણતું નથી, પછી મને એગ્ની ન થાય. ઈ બેયને હારું બને છે તો બે હોપીને રહે છે, એમાં તને હું પણ એટલી બધી બળતરા થાય છે? એ કાંઈ બનતું નથી, ખોટાડ્યું છે. ઈ મારી સાડે એવું બધું કરે છે, નહીતર અંદર ખાને તો બાતક્યું જ હોય, મને બધી ખબર છે. આપણે નોખું થઈ જવાનું છે, નોખા થાય એટલી વાર છે, પછી તમને ખબર પડશે કે તમારી માન તમારા નાના ભાઈની વહુ કેટલી બાધે છે. આ બધું મારી સાડમાં થાય છે. તમને મારી કિંમત નથી, તમને કાંઈ ખબર નથી પડતી, અને તમને તમારી માં જ દેખાય છે. તમને ભાન નથી, પણ આપણે નોખા થાય ને પછી તમને બધી ભાન થાય. તમે મારી કિંમત નથી કરતા. હજી હું કહું છું તમે સમજી જાઓ, હજી આપણે નોખા થઈ જઈએ. તમે મને આ ઘરમાં તમે છે ને કામના ઢવડામાં અડધી કરી નાખી. આજે રવિવારે એક દી હું ઘેરે હોઉં, મને હોક લેવા દે, મારે આરામ કરવો હોય. આ વરસાદ છે ને એટલે હું ઘરમાં પડ્યો ને તો હું બહાર વયો જાતો, હું કંટાળી ગયો છું ઘરમાં બધાથી ને. તમે તો બહાર વયા જાઓ, હું ક્યાં જાઉં? હું ની કંટાળેલી હોઉં. હે ભગવાન, મારે તને ક્યાંથી ને ભજીયાનું કહેતા કહેવાય ગયું. આ ભજીયાએ તો કજિયો કર્યો, તને તો આમ કંઈક બાનું જ હોય કે કાંઈક બોલે એટલે બાધું એમ. હવે મારે મૂંગું ઘરમાં કેટલું રહેવું? એ હું તમને મૂંગા રહેવાનું નથી કહેતી, હું એમ જ કહું છું કાંઈક બોલાય. હાવ માવડિયું ન થવાય, આપણી બાઈને જ નોકી જયા કરાય. ક્યારેક આપણી માને હોતે ને કહેવાય. ઓલી નાની બાઈ આવી એટલે બધા સકી ગયા, તમે તો હું એનામાં ભાળી ગયા. હું પણ એમાં બધા સકી ગયા છે, તને હું દેખાય છે? એમાં હું બધા સકી ગયા કહેવાય? ખાઈ પીને શાંતિથી ને રે ની. તે તો પણ કજ્યો આયદરો રવિવારે એક દી ઘેરે હોય, હોક લેવા દે. તમે રવિવારે એક દી ઘેરે હો, પછી તો કામે વયા જાઓ. મારે શું થતું હશે ઘરમાં? હું ની કંટાળતી હોઉં. તે તો બહુ કરી, હોક લેવા દે. અને જા કામ કર્યો, હવે રાંધવાનો ટાઈમ થયો. રાંધવા મૂકો ને તો ખાવા ભેગા થાય, ખાઈને પાછા હોઈ જાય તો સવારે વયા જાય પાછા કામે. એ મારે કાંઈ અત્યારે રાંધવું નથી. તમારી માન તમારા નાના ભાઈની વહુ પલળવા ગયું છે વરસાદમાં નાવા, આવીને રાંધશે જે રાંધવું હશે એ. હું તો જો અહીંયા બેઠી સાની મની, હું આજે તૈયાર ભાણે ખાવાની છું. અને મને કોકે કંઈક કીધું ને એટલે આજે હું બાંધવાની છું. અને આજે તો ફેંસલો કરવાનો છે. આજે તો મારે નોખા થવાનો ફેંસલો કરવાનો છે. આજે મને કોઈક કંઈક કહી ને એટલે હું નોખી, અને તમારે મારી હારવાર નોખું થઈ જાવ એમ કેવું જ પડશે. આજે તો નોખા એટલે નોખા. આજે હું રહોડામાં ગળવાની નથી કંઈ કામ કરવાની, અને મને કોકે કંઈક કીધું એટલે હું વાટ જોઈને બેઠી છું. તો બાંધ લે, બીજું તો હું કરવું? તું કઈ સમજવાની નથી. પણ મેં હું એમાં હું બાંધી? પસ્તાપી વાત કરું છું, હું બાંધી? તમે મેળા બાંધવા? પસ્તાપી વાતો આવી ન હોય. તને વાતમાં બાની ને નાના ભાઈની વહુની સાડ જ કરવી તારે. તને તો કેમ પોગવી? એ મારે તમને આખા ઘરને કેમ ભોગવા? હું એકલીને તમે આખું ઘર થયું. હું કવરાઈ ગઈશ તમારા બધાથી. એ હશે બાપા હશે. હવે તારે કામ ન કરવું કઈ નહીં, સાની મની બેહી રહે અને મને હક લેવા દે. હા જો બેઠી જ છું સાની મની. આજે તો કાંઈ કરવાનું નથી, ભાણામાં આવે એટલે તૈયાર ભાણે ખાવાનું છે. હું તો હાવ કંટાળી ગયો છું આ મારી બાઈથી ને. જેના ઘરે આવી બાઈ હોય ને એના આદમીની કોઠણાઈ, આવી કજિયાખોર બાઈ હોય ને એના આદમીની તો પૂરી કોઠણાઈ. ક્યાંય નો રહી, નો ઘરનો નો ઘાટનો. હું કરવું હવે તો? લે
એમાં હું વળી તમારી કઠણાઈ લાજો ને ગાજો છો? એ હવે તો મૂંગી બેહીને તો સારું છે, હવે હોક લેવા દે. જે આ વિડીયો જોવો છો ને એ છે ને ન્યાય કરજો મારો. મને ન્યાય જોઈ, આ ઘરમાં મારે ન્યાય જોઈ છે. ઈ તમે કમેન્ટમાં લખજો કે આ જે આ ઝઘડો થયો ને આજે એ હાસો છે ખોટો, આમાં કોણ હાસું ને કોણ ખોટું. ખોટી રીતે મેં ઝઘડો કર્યો છે કે આણે કર્યો છે. અને છે ને આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.